1001 રૂપિયો સુગુણાબેનના ત્રીજા મંગળની અંદર આવશે તેના ધારેલા કામ અને મંડી મનોકામના રામદેવજી મહારાજ પ્રિય કરે બોલે રામદેવજી મહારાજ કી જય। ओम सर्वदाय लंबोदराय सकलाय जगत पिताना कारणनाय गौरी सुताय गणनाथ नमो दे। ओम शंकर पार्वती सौभाग्य ब्रह्मा सावित्री सौभाग्य विष्णु लक्ष्मी जी सौभाग्य इंद्र इंद्राणी सौभाग्य विरकन्या सौभाग्य विश्वान धनवान पुत्रमान मंडल दे। चौथो मंगलवर्तवानो सोमयो समोरवर्ते सावधान के चौथा मंगलिया वरताय ओ पाखनेरी आदो नाम घलियो वरताय तो भागड़ेरी रे ते मासे नाते दानो देवाय। गुरुदेव મારી દીકરીને ભૂમિદાન આપ્યું છે, સોનું આપ્યું, ચાંદી આપી, હીરા માણેક ઝવેરાત આપી છે। મારી દીકરીનો ચોથો ફેરો છે। મારી દીકરીને એવું દાન અપાવો કે જેને મારી દીકરીની કીર્તિ રહી જાય। બ્રાહ્મણે એમ કીધું કે તમે શું બાકી રાખ્યું છે? શું તમે બાકી રાખ્યું છે? હું કહું તમે શું દેવામાં બાકી છે? સોનું ચાંદી હીરા માણેક ઝવેરાત આપી છે। બહુ જ્યારે કીધું ત્યારે બ્રાહ્મણે કીધું કે હા મહારાજ તમારે દાન આપવું છે ને, આ મંડળમાં નું આવે, મહારાજ તમારા ઘરે પણ આવે, દાન દેવું છે ને। હાથમાં પાણી ગ્રહણ કરીને કહો કે હે વરરાજા, આ હાથમાં પાણી ગ્રહણ કરીને કહું છું કે 18 વર્ષની દીકરી મારા આંગણામાં મેં મોટી કરી છે, એ હું તને મારી કન્યા છે, એ હું તને દાનમાં આપું છું, અને કન્યાદાન કહેવાય। એને કન્યાદાન કહેવાય। અત્યારે કન્યાદાન આપણે આપી પણ થોડોક સુધારો કર્યો, સુધરી બહુ ગયા, સમય એવો આવ્યો ને સુધરી બહુ ગયા। કન્યાદાન આપે અને એ જ માંડવા આઠે પાછા પસા ને 80 ઉતારી હોતે લે। આ દીકરીને દાન આપ્યું કે દીકરીને વેચી નાખી, કઈ સમજાય નહીં। હું તો એમ કહું છું જો આ પૈસા લેવાય ને દીકરીના બોજા માથે જ, દીકરીના માથા માથે એ દીકરીના પૈસા નથી લીધું, દીકરીનું માંસ ખાધું સમાન છે। અરે વેવાઈને કહી દેવી મારી સંપત્તિ પડવાને 5 જાણિયા લઈને આવજે, હું તને માંડવામાં 4 ફેરા ફેરવી દઈશ। પણ દીકરીનો પૈસો છે ને એ તો દીકરીનું માંસ ખાધું સમાન છે। હું તો એમ કહું તેમાં કન્યાના દાન દેવાય, સૌભાગ્યનેરી રે તેમાં કન્યાના દાન દેવાય તો ભાગડેરી રે તેમાં સે નાત દાન દેવાય। બ્રાહ્મણ પાસે દીકરીની માં આવ્યા, ભૂદેવ તમારા મહારાજાએ જે કન્યાદાન આપ્યું એ તો બરાબર છે, પણ તમને ખબર છે મારી દીકરી પથારીમાંથી જાગશે ને તો માં એમ કહેશે ને, અને એને જો જવાબ નહીં મળે ને તો મારી દીકરી મોટો નિહાકો નાખશે। કાયમ પથારીમાંથી જાગે અને માં એમ કે, અને આજ હું સાસરે વળાવું છું અને જાગશે ને જો માં કહેશે ને હાવું જવાબ નહીં આપે એ નિહાકો નાખશે। ભૂદેવ વિચાર કરવા માંડ્યા, ભાઈ બધું આપ્યું પણ કઈ માં યાદ રાખવા મારે શું દેવું? આવું મારે શું આપવું કે જેથી માં યાદ રહે? બહુ વિચાર કર્યો તારે કીધું કે હા
તમારે દાન આપવું છે ને, માં યાદ રાખવી છે ને, પાછલા વાડાની અંદરથી 5-25 ગાયો છે, એમાં દીકરીને આપો. દીકરીના આંગણામાં ગા ઊભી હશે, દીકરી ઉઠીને ગાનું મોઢું જોશે ને, ગા છે જગતની માં છે, એ હાવ સામે લાંબો હાથ નહીં કરે. તમને એમ થાય કે આ મંડળમાં આવે, ના ના, મારા ને તમારા ઘરે આવે. આપણે એમાંય સુધારો કર્યો. પેલા જોજો, દીકરી ઓળાવે ને ત્યારે નાની દીકરી હોય ત્યારે કે કાકાને વાછડી આવે ને એટલે દીકરીને આપવાની. હે, પછી દીકરીના લગ્ન થાય એટલે આપણે લગ્ન વખતે ન દેવી, પણ પછી ધામેણા તરીકે દેવી. પણ એમાં હવે આપણે સુધારો કર્યો. હે, ગાયે બંધ કરી, વાસળી બંધ કરી, હવે નવું ચાલુ કર્યું, ભેંસું દેવાનું. હે, ભેંસું દેવા મીજા. અરે સિંદૂર સોપડો શીંગડે, સિંદૂર સોપડો શીંગડે, ઈ ભેંસ નહીં પૂજાય. દૂધ ભલે કરે દોઢું તોય ગૌધન તો નો જ કહેવાય. એ ડોબાનું દૂધ કા દીકરી ખાય, અને ડોબાની બુદ્ધિ કેટલી, ઈ દીકરી હાવ સામે લાંબા હાથ નો કરત કરે કોની સામે. મંગલ પૂરણતા તો આ ઘડેરી રે. ભાઈ તથા બહેનો, હા તકરનાનો સમયો ધોળે ગાને રાતી વાસળી હવે બ્રાહ્મણ માટે પણ લેતા આવજો. બે હવે થઈ ગયો એટલે વાસળી લાવો તો વાંધો નહીં. એટલે દેવાવાળા પાસે વિચારજો, વાસળી એટલે ધોળી ગાને રાતી વાસળી એટલે એનો અર્થ એવો થાય કે 100 રૂપિયા તમે સગુણા ના આપો, એની માથે 10ની નોટ આપો કે રૂપિયો આપો, એ બ્રાહ્મણનો એટલે એ વાસળી કહેવાય. એટલે સમજીને આપજો. હાલો ભાઈ, ચોથા મંગળની અંદર જેને દાન દેવું તે દઈ શકાય. પછી કહેતા નહીં ભૂદેવ ઉતાવળા થઈને વહી ગયા. સગુણાબેન આ ચોથા મંગળની અંદર એક સાડી સગુણાબેનને ભેટ આપવામાં આવે, તેના ધારેલા કામ અને મને મનોકામના રામદેવજી મહારાજ પરિક્રમ રામદેવજી મહારાજ આજ કી જય. ગાય નાખું. એવું ચારે દાદા ગઢડા રે ડાયરો ભર્યો હોય, ડાયરાની અંદર માં જગદંબાની વાતો થતી હોય, આદ્યાશક્તિની વાતો થતી હોય, માં ભવાનીની વાતો થતી હોય, કાળિયા ઠાકરની વાતો થતી હોય, કૃષ્ણ પરમાત્માની વાતો થતી હોય. ડાયરાની અંદર કોઈની કઠણાઈ બેહારવાની કોઈ દી વાત ન થાય. ડાયરો છે એક મજા છે, અને ડાયરો સફેદ ચાંદીના પતરા જેવી દાઢી થઈ ગઈ હોય, મૂછે તાર દઈને બેઠા હોય, અને દીકરીઓ પડખે થઈને કહેતી જાય છે દાદાને. શું કે છે કે ઊંચા એવું ચારે દાદા હવે ગઢડા રે અને તેથી એવું ચારે ગઢના એ હવે ઊંચા એ ઊંચા રે દાદા એ હવે ગઢે રે ચડાવો એવી પરતી એ મેલાવો ગઢને કા આંગરે કાંગરે એ સડી બેની બા ઓલ જાનું ને જોતા એ
તારી જાનું ને જો ઓતા જાન આવશે હવે કેટલે એ આવે છે એવા કાંગરે એ તડી બેનીની ઓલી જાનું ને જોતા તારી જાન એ બેનીની જાનું ને રે જોતા હવે કેટલે એ આવે છે મરરાજિયા જાનની જ્યારે આવવાની તૈયારી સીમાડાની અંદર ભલાની પડતી વાગતી હોય અને બળદના ડોકે ઘુઘરમાળ બાંધી હોય ધૂળની રજોટી જ્યારે ઉડવા મળે ત્યારે ખબર પડે જાન સીમાડે આવે છે એ દીકરીનું કાળજું થડાક થવા જ મને શું કામ કે જે આંગણાની અંદર હું રમતી એ મારા બાપનું આંગણું આજ છોડીને મારે ભયું જવું પડશે સૈરુને ખબર પડી કે હા હવે બેનનું હયું હાથમાં નહીં રહે ત્યારે કેવું કે છે દીકરી ભલે હારે ન ગઈ હોય પણ આ દેશની દીકરીની તાકાત કરીને કે હારિયા વેલનું કોઈ જો વાકું બોલે ને આ દેશની દીકરી સહન ન કરે એટલે દીકરીને માર્મિક શબ્દથી કે છે બધી સૈરું શું કે છે બેનપણીઓ નદીયું નાની રે બેની તારી આ જાનું હે ઓલી જાનું એ કુટવાડા જે નદીમાંથી મેં પાણી વીડા ગાળીને આજ લાવતી હતી ને ત્યાં કેટલી જાન આવી હશે અમારા નદીના પાણી જે વીડાના આજ ખૂટવાડી દીધા નદીયું નાની રે બેની તારી આ જાનું એ ખૂટવા એ ઓલી જાનું એ કુટવાડા અને તેથી એ નોરી જા હવે નદીયું નાની રબેની એવી નદીયું નાની રબેની તારી જાનું એ કુટવાડા જાનું એ ખૂટવાડા હવે તો એનો માને આવી જ્યારે ગીતની ઝકોર બોલે આને ગીત કહેવાય અને લાંબા હાથ કરીને જ્યારે ગીત ગાય હે એ ગીત નથી એ હામા માણાનું ઘર ભાંગવાના ગીત હોય ફલાણું નથી લાવ્યા ઢીકડું નથી લાવ્યા અરે એની સંપત્તિ હોય લઈને આવે સગુડાબેનના ચોથા વંગની અંદર જે ગોરદાદા લગ્નની ગીતની ઝકોર બોલાવે છે એના માથે 51 રૂપિયા એમને ભેટ આવશે બોલ રામદેવજી મહારાજ કી હું પણ બ્રાહ્મણ છું ત્યારે તમે મને દાન આપો છો અને મારા જ હાથથી 4 ફેરા હું દીકરીના ફેરવું છું 51 રૂપિયા દીકરીને દાનમાં આપું છું બોલ રામદેવજી મહારાજ કી જય આજ કોકણ ગઢમાં ચાંદલિયો પૂજો મારી વે એવા પીગલ ગઢમાં વાળા પાડા મારી બેન ગઢમાં ચાંદલિયો પૂજો મારી બેન પીગલ
બાજુ માતાને રડતા પેલા મારી બે તમારી સાસુને હસતા કીધા મારી બે માતાને રડતા તમે મારી બે સાસુને હસતા કીધા મારી બે ગઢમાં કાંદલિયો પૂજો મારી બે એવા પીગલ ગઢમાં યજવાળ પાડા મારી બે કોકણ ગોઢમાં સાંધલિયો પૂજો મારી બે પીગલ ગઢમાં અંધવાળ કીધા મારી એવા પિતાને રડતા પેલા મારી બે મારી બે બાબાને રડતા આ દેશની દીકરી આ દેશનો પુરુષ છે ને એ કોઈ દી રડે નહીં ઉસે તાદન જ્યારે રખડતો હોય ને એ કોઈ દી રડે નહીં અને જિંદગીની અંદર બે વખત ઈ રડે છે હે આ દેશનો પુરુષ જીવનની અંદર અને જિંદગીની અંદર બે વખત એને રડવું પડે છે ક્યારે કે એક પોતાની માને જ્યારે કાંધ દેવાનો વારો આવે ત્યારે આ દેશનો પુરુષ રડી પડે છે આ દેશનો યુવાન આ દેશનો પુરુષ પોતાની માને જ્યારે કાંધ આપે કે માં માં હવે તુકારો દેનાર મારી વહી જાય સાલુને કાંધ આપું મુશે તાદન રખડતો હોય તેથી એક રડે છે એક 18 વર્ષની દીકરી જ્યારે વરવેલમાં બેહાડે ત્યારે એને કોઈ સહારો મળતો નથી આ દેશના પુરુષ એક થાંભલીનો ટેકો ઝાલી અને આ દેશનો પુરુષ દીકરીને વળાવે ત્યારે પોતાની આંખની અંદર દડ દડ આંસુ કરે એટલું જ નહીં પણ તમે કોક દી કહેજો અને વિચારજો દીકરોનો બાપ હશે ને એ વરરાજા પાસે જશે અને કહેશે વરરાજા મારી દીકરી છે ને એ આજ તમને હું સોંપી દઉં છું એટલું જ નહીં પણ તમારા ઘરની અંદર કદાચ એનાથી ફાવે ન ફાવે કદાચ ન સાંભળાણું હોય અને કોઈ ભૂલ થાય ને તો હું દીકરીનો બાપ આજ તમને પાઘડી મૂકી અને મારી દીકરી વખતે હું તમને પગે લાગુ કે મારી દીકરીની કોઈ ભૂલ થાય ને તો મારી દીકરીની ભૂલ મને માફ કરી દેજો આ દેશનો પુરુષ રડી પડે એટલે કહેવાય છે દાદાને લડતા તમે પેલા માનરા સસરાને હસતા કીધા માનરા એવો સસરાને હસતા રાજા મારી બે આવા જ્યારે ગીત ગવાતા હોય અને ગીત કહેવાય છે લાવ ભાઈ છે કઈ સુગુણાબેનના ચોથા મંગળની અંદર 1851 સુગુણાબેનના ચોથા મંગળની અંદર 1851 રૂપિયા આવે છે તેના ધારેલા કામ અને મનની મનોકામના રામદેવજી મહારાજ પૂરી કરીએ બોલીએ રામદેવજી મહારાજ આજ કી જય
ओम सर्वदाय लंबोदराय सकलाय जगत्पितानाय कारणनाय गौरी सुताय गणनाथ नमोदे ओम शंकर महाराज सौभाग्य ब्रह्मा सावित्री सौभाग्य विष्णु लक्ष्मी जी सौभाग्य एवर कन्यानि सौभाग्य विश्वान धर्मान पुत्रवान मनपात जे चौथो मंगल पुरताय से वरराजा पंचोलम सम्माविया આજ દીકરી કહું ને માતા સાંભળો રે કહું ને માતા સાંભળો રે કહું માર દિલડાની વાત દીકરી કહું ને માતા સાંભળો રે હે આજે બળે આવે ને વીરો મન હાબરે રે કાકડી કોને બાંધુ મારા વીર આજ બળે આવે ને વીરો મન હાબરે રે આજે દીકરી ગાવું ને માતા સાંભળો રે આજે તમારા ખોળાને બાવાની
બેલા એ ઢીંગલા પોતિયા રે. રડતા મેલા પાદ બાપ બેના રે ઢીંગલ બેલા પોતિયા રે. આજે સગો નાલા રે એના સાસરે રે. હે આજે હગુ રે હાલ રે મના દાદ રે રે. એ લીધી હવે પીર ગઢની વાત ગઢોણા હાલ રે મના દાદ રે રે. આજે માતા રે એને દીકરી સાંભળો એ માતા હે ગો એને દીકરી હાંભળો રે. અરુમાર દિલડાની વાત માતા રે એને દીકરી સાંભળો એ કરું મારા દિલડાની વાત માતા રે કાયને દીકરી સાંભળો રે. આજે તરસો કાટ ગોતન એ આજે 360 ગવતાર સાસરુ રે. માતા રામ સરગણા સગુણા જાઓ દીકરી પાછળ એને આ તારો રામ છે રખવાળ. સગો આજ જાવો દીકરી સાસરે રે. આજે સાસુએ જેઠાણી નણંદ તેણા બોલે એ આજે સાસુરે જેઠાણી નણદલ મેળા રે બોલે. મેળવો સાને કરા સગુણા જાઓ દીકરી પાછળ એ મેળલા સાર કરો મારા બાળ. સાસુ રે જેઠાણી નણદલ મેળા રે બોલે. આજે સસરા પિતા સમાન એ આજે સસરા ને પિતા સમાન માન જોરે. સાસુ તારે માતા રે બેટા મારા સગુણા જાઓ દીકરી પાછળ તું તારી માતા રે સમાન. સગો નાચનાવો દીકરી સાસરે રે. આજે ધીરાન બંધવતા માન જાઉં આજે દેરી રાત બધવ સમાન માન જોરે. નણંદલ બેની રે બેટા આજ સગુ આજ ગાવો દીકરી
બેટા સગુણા રુદન ન કરો, સુખથી સાસરે સીધાઓ. સાસુ તમારે માતા સમાન, સસરા તમારે પિતા સમાન. બેટા દેર તમારે બંધુ સમાન, નણંદ તમારે બેની સમાન. બેટા સગુણા રામાયણના શબ્દ પ્રમાણે ચાલી જીવન વર્તનમાં લહો તો માનવ જીવન અમર છે. બેટા સંસાર જીવી જાણે તો સારો, નહીતર ખારો. બેટા ડાયા થઈ રહેજો, માવતરની આબરૂ દીપાવજો. બેટા સગુણા સુખથી સાસરે સીધાઓ, તમારા પિતાશ્રીને મળતા જજો. અરે બેટા હિંમત રાખો બેટા, રડો ને સગુણા. આજ દીકરી કહું ને પિતા સાંભળો રે. આજે દીકરી કોને પિતા જાબળો રે. કહું માર દિલદારી વાત, દીકરી કહું ને પિતા સાંભળો રે. એ કરું મારા દીદોડાની વાત, દીકરી કઈને પિતા જાબળો રે. આજે પણ સોન મારું સાસરું રે. એ આજે 300 સાથે મારે સાસરું રે. આજે
તમે તે જાશો રે પિતા શિવાને ચરણે આજે દીકરી કહું ને પિતા સાંભળો રે એ આજે દીકરી કહું ને પિતા સાંભળો રે આજે તમારા ખોળા રે પિતા બવા ખોજા રે આજે તમારા ખોળા રે પિતા બવા ખોજા રે ફૂલ સુતર જો તમારા ખોળા રે પિતા બવા ખોજા રે એ બોલ સુખ કલાજો તમારા ખોળા રે પિતા બવા ખોજા રે આજે સગો નાના રે ના રે રે આજે સગુણા અનરે યમના સાગરે રે આપે મેલા રે દિગલા આપો રે એ આજે મેલા રે નિગલ મેલા પોતિયા રે રડતા મેલા બાજવા મેલા રે દિગલા મેલા પોતિયા રે એ લડતા મેલા માનવા મેલા રે નિગલ મેલા પોતિયા રે આજે પિતા દીકરી સાંભળો રે હે આજે પિતા રે કહું ને દીકરી સાંભળો રે બહુમતી લોડાની વાત પિતા દીકરી સાંભળો રે હે કરું મારા દિલો ડહની વાત પિતાને કહું ને દીકરી સાંભળો રે આજે પાર્વતી થપડતા મોરી પારી રે હે આજે પારકી થપડ મોદી કરી રે હોશે સોપું હાથો હાથ હા બેટા દીકરી ઉંમરલાયક થાય એટલે અવશ્ય સોના સાસરે વળાવી પડે છે પછી ભલે અમીર હોય કે એક નાનો ઝૂંપડામાં રહેનાર ગરીબ બેટા આજ કાળજાનો કટકો મારાથી દૂર થયો છે એનું દુઃખ થાય છે પણ શું કરું સુગુણા દીકરીને તો બેટા સાસરે વળાવી જ પડે છે હા બેટા હોશે સોપું હાથો હાથ પાર્વતી થપડતા મોરી કરી રે હે હોશે સોપું હાથો હાથ મારો કી થપડ મોદી કરી રે આજે સબ ખાઓ બેટા સાસરે હે આજે સગુ ના સીધાવો બેટા સાસો રે રે રાખજે માવો ધરતી લાજ રાખજે ધરતી લાજ હે રાખજો મામો તરતી લાજ સગુ ના સીધાવો બેટા સાસો રે રે અરે બેટા સગુણા, બેટા તમારી માતાએ જે શિખામણના શબ્દ કીધા હોય તેને સમજણમાં લઈ સાસરિયામાં જઈ તેનું પાલન કરો બેટા. રડો નહીં, સુખથી સાસરે સીધાઓ. બેટા દીધું લીધું તો સગુણા, સોના ચાંદી દાસ દાસ્યો હીરા માણેક જવરાત ધન દોલત રાજપાટ હીર એ એક કોઈ સુખ આપનાર નથી બેટા. સોના ચાંદી દાસ દાસ્યો હીરા માણેક જવરાત ધન દોલત રાજપાટ હીર શીર
હોવા છતાં જેમાં અસંતોષ હોય એ જ મોટું દુઃખ છે કે જ્યાં સંતોષ જ નથી બેટા. એટલા માટે કહું છું બેટા, સોના ચાંદી દાસ દાસો હીરા માણેક જવેરાત ધન દોલત રાજ પાઠ હીરશીર એ કોઈની ઉપર સંભાળ રાખતા પ્રથમ તો જે આપણામાં સમજ છે, જે સંસ્કાર છે, એને સંભાળીને રાખજો. કારણ કે જ્યાં સમજ છે, જ્યાં સંસ્કાર છે, ત્યાં જ ઉજાશ છે. જેમાં કોઈ સમજ નથી, કોઈ સંસ્કાર નથી, એના જીવતની અંદર ઘનઘોર અંધારા છે બેટા. સમજની જરૂર છે. સતુરાઈ કોઈનું કલ્યાણ કરનાર નથી. જેમાં સતુરાઈ આવે છે ને એમાંથી દયા હાલી જાય છે. સતુરાઈનો ધ્યેય એમ હોય છે, મારું આમ જ હોવું જોઈએ, મારું આ રીતે જ હોવું જોઈએ, બીજાનું ભલે ઊંધો વળી જાય. એ કોઈનું કલ્યાણ ન કરે બેટા. સોના ચાંદી દાસ દાસો હીરા માણેક જવરાત ધન દોલત રાજ પાઠ હીરશીર એ નહીં હોય, પણ તમારા પ્રાધ્યમોમાં હશે તો તમારી કદમોમાં આવશે, પણ સમજ જ ન હોય, સંસ્કાર જ ન હોય તો જીવન જીવવાનો કોઈ અર્થ નથી બેટા. ધર્મ અર્થ કામ ને મોક્ષના તમે જે શબ્દ ફેરા લીધા છે એને નિભાવો, રડો નહીં, સુખેથી સાસરે સીધાઓ. હરે અજમલ રાય, હવે દીકરી ઓળવતા એક આસુરાની ધારે રોઈ રહ્યા છું. હવે દીકરી ઓળવતા કેટલો આનંદ ને ઉત્સવ હોય, આપણે એક આસુરાની ધારે રોઈ રહ્યા છું. અરે પઢિયારો એક દીકરી વિદાય પ્રસંગ જ એવો છે, એ તો જ્યારે આપના ઘરે આવશે ને ત્યારે તેની અનુભૂતિ થશે. હરે અજમલ રાય, તો આજે પઢિયાર કહે અને આપ તમે સાંભળો. આજે પઢિયાર કહો ને અજમલ સાંભળો. આજે